આજે આપણે બનાવવાના છીએ ખમણ ઢોકળા. હવે એ બધા બનાવતા જ હોય છે, પણ આમાં નવું શું, તો આપણે એક નવી ટિપ્સ અને ટ્રીક સાથે બનાવશું તો એકદમ સોફ્ટ અને વ્યવસ્થિત બનશે અને લાલ સ્પોટ પણ નહીં આવે. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એ માટે મેં અડધો કપ પાણી લીધું છે એક બાઉલમાં, ચૂટકી હળદર પાવડર, થોડી એવી હિંગ અને 3 ચમચી જેટલું ખાંડ લીધી છે અને મીઠું સ્વાદ મુજબ અને 1/3 ટીસ્પૂન જેટલું સિટ્રિક એસિડ, લીંબુના ફૂલ જેને કહેવામાં આવે છે, એ લીધા છે ને બધું મિક્સ કરી લીધું છે. હવે એક બાઉલમાં 1/2 કપ બેસન લીધો છે અને એમાં આ પાણી એડ કરી દીધું છે અને મિક્સ કરી લીધું છે. હવે જરૂર હોય એ મુજબ આપણે પાણી એડ કરીશું. આ રીતે જો કરશો તો તમારે જે ખમણમાં લાલ સ્પોટ આવી જાય છે એ નહીં આવે. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. થોડુંક પાણી વધારે મારે એડ કરવું પડ્યું હતું ને આ રીતનું આપણે બેટર રાખશું અને 15-20 મિનિટ સુધી સેટ થવા દઈશું. સાથે જ એક બાઉલમાં આપણે 3 થી 4 ચમચી જેટલી ખાંડને ઓગાળી દઈશું. હવે આપણે એક પ્લેટ લેવાનું છે જેમાં આપણે ખમણને સ્ટીમ કરવાના છે. તો એ માટે આપણે એને તેલથી ગ્રીસ કરી દઈશું. હવે આપણે 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે બેટર. તો હવે આપણે 1/3 ટીસ્પૂન જેટલો સોડા એડ કરીશું અને એની ઉપર 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને વ્યવસ્થિત રીતે ફેટી દઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. જે આપણે સ્ટીમ કરવા મૂકવાનું છે, સાથે જ આપણે સ્ટીમર એકદમ તૈયાર રાખવાનું છે, ગરમ પાણી થઈ ગયેલું હોવું જોઈએ. હવે આપણે આ બેટરને સ્ટીમ કરવા મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો, બહાર કરતાં પણ સરસ એવા સ્પંજી અને એકદમ સોફ્ટ ઢોકળા બની આપણા તૈયાર થશે. આ સ્ટીમ થતાં 15 થી 20 મિનિટ જેવું લાગે છે સમય. અને સાથે આપણે એક વઘાર પણ તૈયાર કરી લઈશું. તો થોડું એવું તેલ લઈશું, એમાં રાઈ, લીલા મરચાં, મીઠો લીમડો એડ કરી દઈશું અને એ ક્રેકલ થઈ જાય એટલે આપણે જે પાણીમાં ખાંડ ઓગાળીને રાખી હતી એ એડ કરી દેવાનું છે અને ઉકાળી લેવાનું છે. એક ઉભરો આવે ત્યાં સુધી જ ઉકાળવાનું છે, વધારે ઉકાળવાનું નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવી તમે નાની નાની ટિપ્સ ફોલો કરશો તો તમારા ખમણ ઢોકળા પણ બહાર કરતાં સરસ સોફ્ટ બની અને તૈયાર થશે. તો આ રીતે આપણે થોડી વાર એને સ્ટીમ થઈ જાય પછી થોડી વાર સુધી એમનેમ જ રહેવા દેવાનું છે, જેથી કરી ઇઝીલી બહાર આપણે કાઢી શકીએ પ્લેટમાં. તમે તરત કરશો તો ભૂક્કો થઈ જશે, એટલે આ રીતે થોડી વાર રહેવા દેવાનું. તમે જોઈ શકો છો કેવું સરસ આપણું બેઝ ખમણ ઢોકળાનો બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે આને આપણે કટ કરી લઈશું અને કેવી સરસ જાળી બની છે તમે જોઈ શકો છો. અને આ રીતે આપણે વ્યવસ્થિત રીતે કટ કરી લઈશું. છેક સુધી વ્યવસ્થિત અંદર ચડી પણ ગયા છે અને જાળી પણ વ્યવસ્થિત બની છે. તો આ રીતે આપણે ખમણ ઢોકળા બનાવીશું તો આપણા બહાર કરતાં પણ પરફેક્ટ અને સરસ બનશે. અને બેસન છે એ ફાઇન આપણે જે આવે છે પેકેટમાં એ જ ઉપયોગ કરવાનો છે, બીજા બેસનનો ઉપયોગ કરવાનો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એની ઉપર કોથમીર એડ કરીશું અને જે આપણે વઘારનું પાણી બનાવ્યું હતું હવે એ થોડું થોડું એડ કરીશું બધી સાઈડ, જેથી કરી છેક સુધી આપણા આ પાણીને શોષી લઈ. તો તૈયાર છે આપણા બહાર કરતાં મસ્ત એવા ખમણ. જો તમને જોઈ શકો છો કેવી સરસ જાળી બની છે અને એકદમ સોફ્ટ બની અને તૈયાર થયા છે.
જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને. જો તમને મારી આ ટિપ્સ ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને તમે આ રીતે બનાવો છો કે નહીં એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો.